જોયું આપણે ઓપ્શનમાં બ્લુ સ્કાય એરવેઝ શેરના લોટ લીધેલા અત્યારે 3800 રૂપિયા ભાવ છે. વાહ, આપણે કેટલામાં લીધેલા? 2800. કરોડોમાં કમાઈશું જીજુ, કરોડોમાં. મુંબઈથી મામા એક છોકરીની પ્રોફાઇલ મોકલેલી હતી. MBA થયેલી છે. તને ગમી? એકદમ ગર્લિશ છે. મારે થોડી આમ રફ એન્ડ ટફ જોઈએ. ભાઈ તું છે એક તો અઢી હાડકાનો. એ રફ એન્ડ ટફ હશે ને, જો ઝઘડો બગડો થયો ને પટકી પટકીને મારશે તને. અનુભવ? હા. ઓકે ઓકે, થેન્ક યુ. લે ને, બસ 2 પીસ તો છે. ના ના હવે નહીં. સારું ચલો. હા ભાઈ, જો તારી મજા પડી જશે. આવા ખમણ ક્યાંય નહીં મળતા. હા, સાચી વાત છે. મફતમાં આવે છે. દુનિયાના કેટલાય દેશો છે જેના કરોડો લોકોને અનાજનો એક દાણો નથી મળતો ખાવા માટે, અને તમને લોકોને મળે છે તો ચરબી કરો છો. વધેલા ચટણી અને ખમણ વેસ્ટ ના જવા જોઈએ. અને આ મારી કંજૂસી નથી, રિસ્પોન્સિબિલિટી છે. મેનેજર, ગઈકાલે 2 કિલો ખમણ, 1.5 કિલો કઢી, 1 કિલો સંભારો વધ્યો હતો પપૈયાનો. કેમ? સર કસ્ટમર બહુ ઓછા આવે છે અને સ્ટોક પણ વધી પડે છે. સર પણ એમાં અમારો શું વાંક? સ્ટોક પડી રહે, મને લોસ જાય, એમાં તારો વાંક. એક બ્રાન્ચના 730 રૂપિયાનો લોસ એટલે 10 બ્રાન્ચનો 7300 રૂપિયાનો લોસ થાય. એક મહિનાનો હિસાબ મારો ને એટલે ખબર પડશે બધાને. આ શું લખ્યું છે? ખીમજી ખમણ હાઉસ સિન્સ 1961. હા, 64 વર્ષમાં 10 બ્રાન્ચ બની કઈ રીતે? કંજૂસી કરીને? ના, મહેનત સાથે મગજ દોડાયું ને ત્યારે. અને તું સ્ટુપિડ, આજ પછી મને પૂછ્યા વગર એક પણ વસ્તુ લીધી છે ને તો નોકરીમાંથી કાઢી મૂકીશ. સ્ટુપિડ, સમજો? મેનેજરના બચ્ચા. સોરી સર. અને આ શું? 10 રૂપિયાવાળી પેનો વાપરો છો ઓર્ડર લખવા માટે? આ 3 રૂપિયાવાળી નથી વપરાતી? આ ખીમજી કાકાના ખમણ છે, ખીમજી કાકાની ખેરાત નથી. સ્ટુપિડ. આ 10 રૂપિયાની પેન મેં મારા પૈસાથી લીધી છે. કંજૂસ. હવે તું જો રાજ્યા. કે ભાઈ, આ શેર રોકેટ છે, રોકેટ. મારું કેવું માનો, 1 કરોડ ઇન્વેસ્ટ કરી દો આમાં. બની તું સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવાનું મને કહેશે, પણ હવે 1 રૂપિયો નહીં રોકું. કે ભાઈ, દુનિયામાં કરોડો લોકો શેર માર્કેટમાં કમાય છે અને તમે ના પાડો છો ડાર્લિંગ. થાય છે હું જે શેર લઉં ને એ બેહી જાય છે, અને જ્યારે વેચું ને તો એનો ભાવ બીજા દિવસે વધી જાય છે. આ સેન્સેક્સ તો અપડાઉન થયા કરે, આપણે ઇન્વેસ્ટેડ રહેવાનું ને. રહેવા દે ભાઈ, આપણે ફાઇનાન્સના ધંધામાં સારું કમાઈ લઈએ છે, અને હારે પોલિટિક્સનું હાલે. હા, તારે નેતાજીનું કામ પડે તો મને કે, અરે એક ફોનમાં કામ થઈ જાય. એમ? હા હા, બોલ બોલ રાજ. જીજુ, કેવી રહી કોલેજ? સારું થયું હિસ્ટ્રીનો પ્રોફેસર બન્યો. વર્ષો પહેલા જે બન્યું હોય એમાં કોઈ ચેન્જ તો કરવાનું હોય નહીં. જે હોય એને સીધું કોપી પેસ્ટ કરવાનું હોય. એકદમ સાચી વાત. એ છોટુ, સાહેબને 5 નંબર પર ચટણી આપ. બોલ બોલ. હું શું કહું જીજુ, આપણે બંનેનું ઓફિસે મળીએ. હા હા, ખમણ લેતો આવજો હો. એમાં કહેવાનું હોય જીજુ,
મળીએ. જોયું આપણે ઓપ્શનમાં બ્લુ સ્કાય એરવેઝ શેરના લોટ લીધેલા અત્યારે 3800 રૂપિયા ભાવ છે. વાહ આપણે કેટલામાં લીધેલા? 2800. કરોડોમાં કમાઈશું જીજુ, કરોડોમાં. વાહ બન્ની વાહ. જ્યારે શાળાઓનો ઇતિહાસ લખાશે ને ત્યારે તારું નામ સુવર્ણ અક્ષરે લખાશે બન્ની. બની તો ઓપ્શન રમીને આપણું ફ્યુચર સેટ કરી નાખ્યું. પ્રાઉડ ઓફ યુ શાળા સાહેબ. હું શું કહું જીજુ, આટલા શોર્ટ ટાઈમમાં આટલો બધો પ્રોફિટ તમારા બિઝનેસમાં મળે? ના, 1 લાખ કિલો ખમણ વેચવા પડે મારે. અને એમાં તું ચટણી જેવો થઈ જાય. અને મારે તો મારા 2 વર્ષમાં 70,000 લેક્ચર લેવા પડે. બોલી જીભડો બહાર નીકળી જાય મારો. એવું શું કહું છું, આપણને આટલો સારો પ્રોફિટ થયો છે તો આપણે વેચી દઈએ તો ખોટી લાલચ નથી કરવી આપણે. ના હજુ એના 2-3 દિવસ આપણે રોકાઈએ. અંદરના ન્યૂઝ છે, હજુ અપર સર્કિટ લાગશે. એમ તમે લખી રાખજો, આ બ્લુ સ્કાય નો શેર રોકેટ છે, રોકેટ. શ્યોર? 100%. ઓકે. એ જીજુ, હા બહુ દિવસો થઈ ગયા, મારા ફાર્મ પર ટોઠા પાર્ટી કરીએ ને. ચલો. માધવી, તારા હાથમાં જાદુ છે, જાદુ. બેન કોની છે? ખુશ્બુ, પાસ્તા જોરદાર બનાવજો. બેન કોની છે? એમની ભાવતી વસ્તુ મળી એટલે કેવા વખાણ કરે છે. ખીચડી પણ હું આટલી જ સારી બનાવું છું, પણ એ તો જોઈને મોં બગાડો છો બસ. અલ્યા ભાઈ, મનગમતું ખાવાનું આમ સામે પડ્યું હોય ને તો માણસની 5 ઇન્દ્રિયોને અપાર આનંદ મળતો હોય છે. હા, આ ઉંમર છે, આ બધું ખાઈ લેવાનું. હવે પછી ગડપણમાં ખીચડી ખાવાની જ છે ને. અને જો હું તને કહું, ખીચડીની શોધ છે ને એ 16મી સદીની આસપાસ થયેલી. એ વખતે ભારતીય ગામડાઓમાં ખીચડી એ મુખ્ય ખોરાક હતો. અને બસ શાંતિ રાખો, આ તમારો ક્લાસરૂમ નથી. ખાઓ. બની, મુંબઈથી મામા એક છોકરીની પ્રોફાઇલ મોકલેલી હતી. MBA થયેલી છે. તને ગમી? એકદમ ગર્લિશ છે, પંજાબી પહેરે, બિંદી લગાડે. મારે થોડી આમ રફ એન્ડ ટફ જોઈએ. ભાઈ, તું છે એક તો 2.5 હાડકાનો. એ રફ એન્ડ ટફ હશે ને, જો ઝઘડો બગડો થયો ને પટકીને મારશે તને. અનુભવ? હા. ભાઈ, માધવીએ મારા પર કોઈ દિવસ હાથ નથી ઉપાડ્યો. હા, ખાઈ લેના ભાઈ હવે ચૂપચાપ. બની, ફોન પછી જો, પેલા શાંતિથી જમી લેને ભઈલું. બની, જમતા જમતા ઊભું ના થવાય. અચાનક જ આવી ઘટના બની જવાથી બિઝનેસ વર્લ્ડમાં ખળભળાટ મચી ગયો છે. ઇન્વેસ્ટર્સના કરોડો રૂપિયા ડૂબી ગયા છે. બ્લુ સ્કાય એરલાઇન્સની આખી કંપની જ ફ્રોડ હતી અને હવે તે ફડચામાં જતી રહી છે. બ્લુ સ્કાય એરલાઇન્સના પ્રમોટરે સોશિયલ મીડિયા પર લખીને જણાવ્યું છે કે સોરી ડિયર ઇન્વેસ્ટર, વી આર ફિનિશ્ડ. આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે કંપનીના પ્રમોટર્સ અંડરગ્રાઉન્ડ થઈ ગયા છે, જેના કારણે રોકાણકારોને અંદાજે 1 લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થવાની શક્યતા છે. આ હતા અત્યાર સુધીના સમાચાર. આજ તારી બેન વિધવા થઈ જાય તો સાચવી લેજે. બન્ની, જો મને કઈ થઈ જાય ને તો તારી બેનને સાચવી લેજે. આવું ના બોલો જીજુ, કારણ કે મને કઈ નહીં થાય એની ગેરંટી એ નથી. આ વડીલે કહ્યું તું કે શેર વેચી દઈએ, સારો ભાવ આવે છે. પણ આ કે આ શેર તો રોકેટ છે, રોકેટ ઉડ્યું સીધું મારી છાતી વાગ્યું. બન્ની, એક્ઝેક્ટ કેટલાનો લોસ? એ તો કાલ સવારે બજાર ખુલતા જ ખબર પડશે. પણ મારા એક્સપિરિયન્સ પ્રમાણે 4-4.5 કરોડની ટોપી તો આવશે જ. પુષ્પેન્દ્ર, ત્યાં શું કરો છો? ચાલો. આવું છું તું જાને, આવું છું જા. જીજુ, દીદી અને ખુશ્બુનો વાત કરી લઈએ. ના કરાય. માધવીએ પણ કીધું તું કે તમે શેર બજારના રવાડે ના ચડતા. હવે આ ગુડ ન્યૂઝ હું એને જઈને આપીશ તો એવા ટોટ મારશે ને, મારે સહન નહીં થાય. જીજુ, તમે ખુશ્બુ દીદીની વાત કરી દો. એને તો એ નથી ખબર કે મેં સ્ટોકમાં ઇન્વેસ્ટ કર્યું છે. એને આ નથી ગમતું. યાર, તમે દીદીથી આટલા ડરો છો કેમ? એ તારી બેન છે, મારી તો વાઈફ છે, વાઈફ.
ઓપ્શનમાં રમવા જતા નુકસાન થયું, સ્ક્વેર ઓફ. એટલે લોસ બુક કરવા કરતા માર્જિન ભરીને થોડો ટાઈમ હોલ્ડ કરીને બચીને રહેવું વધારે સારું. તું સ્ટોક માર્કેટનો લેક્ચર બંધ કર. ટોટલ કેટલાનો લોસ થયો એ કે. 5 કરોડ. આટલો મોટો લોસ આપણે રિકવર કેવી રીતે કરીશું? એક રસ્તો છે, આપણી જમીન વેચી દઈએ. આપણે મા સમાન જમીનને આના માટે વેચી નાખવાની? તમે અત્યારે પ્રેક્ટિકલ થાઓ. આપણે ત્રણેય પાર્ટનરશિપમાં જે જમીન લીધેલી ને એ ક્યારે કામ લાગશે? એ આપણો લોસ સેટલ કરી આપશે. પણ સવાલ એ છે કે તાત્કાલિક જમીન ખરીદે એવો માણસ મળશે ક્યાંથી? મારા ધ્યાનમાં 1-2 ઇન્વેસ્ટર છે, એમને વાત કરી જોઉં. 1-2 વાળીના સટોડિયા 10-12 જણને પૂછીશ ને તો માંડ એકાદ તો મેળ પડશે. હા તો હું મારા ગ્રુપમાં મેસેજ મૂકી દઉં. જીજુ, આઈસ્ક્રીમ ગળ્યું ખાવાની બાધા લીધી છે ક્યારથી? કાલ રાતથી. એક નંબરના ધૂની છે, ગમે ત્યારે ગમે તે કરશે. જીજુ અને જીજુના જીજુ, આપણી પેલી જમીન છે ને રિંગ રોડ વાળી, એના માટે એક ઓફર આવી છે. કેટલામાં? 10 કરોડ કે પાર્ટી. 10 કરોડ? આપણી જમીનના 10 કરોડ આવે છે? હા, રાજ, આપણે આ જમીન 75 lakhsમાં લીધેલી હતી ને 5 વર્ષ પહેલા. આટલા સમયમાં આટલો પ્રોફિટ તો આવે જ ને. રિંગ રોડ ટચ છે. શું કેવું? સવા 9 કરોડનો પ્રોફિટ થવાનો છે અને તમારા ફેસ પર કોઈ એક્સાઇટમેન્ટ જ નથી. 9.25 કરોડ જેટલા નાના પ્રોફિટમાં શું એક્સાઇટમેન્ટ હોય? રાજ, એ જમીન આપણે વેચી દઈએ ને? ના વેચાય, ત્યાં નવી ટીપી પડશે. હજુ રાહ જોઈએ, વધારે ભાવ આવશે. નામ ના લઈશ રાહ જોવાનું. રાહ જોવાના ચક્કરમાં તો બ્લુ સ્કાય એરવેઝનું રોકેટ હાર પાર નીકળી ગયું. રાજ, એટલો હાઈપર શું કામ થાય છે? વડીલની વાત માનો, જમીન વેચી દઈએ. નવી ટીપી પડશે પેલા જો આપણી કુંડળીમાં રાહુ કેતુ પડ્યા ને તો આ જમીન એ હાથમાંથી જશે. જમીને એટલે મતલબ બીજું શું હાથમાંથી ગયું? હા રાજ, બોલ ને બાબુ, શું ગયું? આટલા પ્રાઇમ લોકેશનની જમીન શું કામ વેચવી છે? આપણે અત્યારે રૂપિયાની ક્યાં જરૂર છે? રૂપિયાની જ તો જરૂર છે. એટલે આ ગવર્મેન્ટની સ્કીમ બીમ બદલાય, કઈ હા ના થાય એ પેલા વેચી દઈએ. શું કેવું જીજુ? પાથવે, આપણે જમીન વેચી દઈએ ને. શું છે કે લક્ષ્મી ચાંદલો કરવા આવે છે તો આપણે ફેશિયલ કરાવવા નથી જવું એમ. એ બંને બિલ્ડરને ફોન કર અને ફટાફટ આ ચેપ્ટર પતાય. કેળો રહી ગઈ. ભાઈ, અહીંયા વહેલા પહોંચાય ને એના માટે સ્કૂટર મૂકીને ગાડી લઈને આવ્યો. અને અમને આમાં લેતા આવ્યા. બે મારી BMW થી તમને પ્રોબ્લેમ શું છે? ગ્લોબલ વોર્મિંગ. એટલે હજુ સુધી પાર્ટી કેમ નથી આવી? આવશે જીજુ, હેવ પેશન્સ. એ પેશન્સ વાળી નહીં, આમાં હું પેશન્ટ થઈ ગયો. મગજમાં ગેસ ચડી ગયો, ગેસ. 5 કરોડનો ખાડો પડ્યો છે. એ ગાડી આવી. આવો તો, આઈ આવો આવો જીજુ. યો
hi Bonnie, my friend. How are you, dear? How are you? હાય લવલીન કેરન લવલીન Sorry for being late, friends. Sorry. It's okay. મીટ મિસ્ટર રાજ માય જીજુ Oh, hi Raj. How are you, Bonnie? Good, good. એન્ડ હી ઇઝ પ્રોફેસર પુષ્પેન્દ્ર જુરમુડિયા માય જીજુસ જીજુ Oh, hi Jumar Jiju. Jumar nahi, Jur Mutia. Okay. Zoo. It sounds something else, man. Jurmutia Jiju, right? Right. Fine. Fine. How do you do? I'm great. Life માં ક્યારેય ટેન્શન નહીં લેવાનું because life is all about fun. Yes. તમને કેવી લાગી અમારી આ આખી જમીન? Fantastic.